આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે, 1 કિલોમાં 1 મહિનો આંકવાનું હોય. આવ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય, આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમ સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે, હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો, જાઓ. તમે લગન પહેલા આવા જ હતા કે લગન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો. લગન પહેલા તો હું આનાથી ને શીખણો હતો. અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા? નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો સાચી છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે, પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કેદી ખબર પડશે? રિટર્ન કરી આવો, જાઓ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકુ ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई. મમ્મી મને આ કપડા ધોઈ દે ને, મારે 10 તારીખની ઘરે રમવા જવાનું છે. ને ચોકડી મૂકી દે, જા ધોવાઈ જા. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જા હે, તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે એમ કાઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખી હરખા પડશે અને બેનું દીકરીઓને પડશે. હવે તો વહુ નહીં પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ, મતદાર કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધે મારી વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકાજીકી બોલી જાય મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને, મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે કઈ ભાગ માંગવાના હોય? આ કરોડોની દીધી છે તમને છોકરી. જશો મારે તમને એક વાર્તા કહેવીશ. કરો વાર્તા. એક સુખી પતિ હતો. ક્યારે હતો સાંભળો તો ખરા. ક્યારે હતો ઈ મને કે, તારીખ કે, વાર કે, સાલ કે, ઈસવીસન કે, હતો ક્યારે કે? અરે હતો. હા પણ હતો ક્યારે? સુખી પતિ હતો ક્યારે? કોઈ પુરાવા છે તારી પાસે? ડોક્યુમેન્ટ છે, કઈ વિડિયો છે કે કોઈ વસ્તુ? હતો યાર સાંભળો. અરે હતો ક્યારે? મને પુરાવા દે ને, સબૂત દે. સુખી પતિ હતો ક્યારે? સુખી પતિ હોય જ નહીં, ખાલી તારે વાર્તાઓ કરવી. ક્યારે હતો મને કી? સાંભળો તો. પણ ક્યારે સુખી પતિ હોય જ નહીં, ખાલી ખાલી વાર્તાઓ કરે. ચાલ નીકળ. સુખી પતિ ક્યાંથી હોય ભાઈલા? સુખી પતિ સુખી હોય જ નહીં. હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં માન નથી. કઈ નહીં, પીવી છે ભાઈ ચા. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ લાવો ને હું બનાવી દઉં. મને આવડે જ છે. ₹200 તો આપને. મારી પાસે કેવા તમને આપો છો? મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या करूं मैं इसका क्या करूं? ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, ₹500 આપો. એક સટલા ₹500. હા. લાવો લાવો હમણાં 5 મિનિટમાં કરી દો. આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા ₹500 આપો. તમે જાઓ હમણાં જ બનાવી દો. પાકું? હા પાકું પાકું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં ₹1000 કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી ₹500 આપું તને, બોલ. લાવો લાવો ₹500 કોણ પગ નો દે? મમ્મી નો પણ. હા મમ્મી. હે જમાઈ આરે 2000 મોકલ્યા હતા, મળી ગયા? અબે સાલે. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. આ મૂકો, આલે હાથ મૂકો.
मेरे सामने वाली खिड़की में શું થયું? એટલે એમને કાંઈ થયું, કાંઈ બન્યું હે? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું એ લઈ આવ્યો પણ છું. સવારે બધું કામ કરીને જ ગયો તો, એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું. એટલે સિરિયલમાં કોઈ વહી ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ, તું બોલ તો કઈ ખબર પડશે ને. કાંઈ નથી થયું, એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી, ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને. એ હાલો પપ્પા, બિલાડીએ મમ્મીને બટકું ભરી દીધું, તમે જલ્દી ઘરે આવો. કઈ વાંધો નથી આવ્યો ને? ના, મમ્મીને કાંઈ વાંધો નથી આવ્યો. કઈ ગાંડા જેવું વર્તન કરે છે? ના, એને કાંઈ નથી ગયું. આ મારી બાજુમાં બેઠી. લા તાર મમ્મી નું નથી પૂછતો, બિલાડીને જો. अबे साले મમ્મી, એ મમ્મી, મમ્મી, એ મમ્મી, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી, મમ્મી. ઓય અહીંયા હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં વાટા મારે છે. મમ્મી રે શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. કેમ શું થયું? મમ્મી તમે ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે. હું હોય ત્યારે એ તું બટકા ભરવા દો. લે આજ કેમ આ ઘર ચકાચક દેખાય છે? રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરાવી દેજો ને. કરે નાખવાનું હો. જશો તમે રિચાર્જ કરાવ્યું? ભૂલાઈ ગયું બકા. રિચાર્જ કરાવી દેજો ને, 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. પાકું આજ જાવ એટલે કરાઈ નાખ. આ જશો ક્યાં જાવ છો? બહાર જાવ, હમણાં આવું. રિચાર્જ કરાવ્યું? આવું ભૂલાઈ ગયું. બહાર જાવ છું ને રિચાર્જ કરાવીને જાવ છો બકા. હો? આ 2 મહિનાથી કહું છું રિચાર્જ કરાવી દેજો, રિચાર્જ કરાવી દેજો, તો રિચાર્જ ન થયું. જેવી આઈપીએલ ચાલુ થયું ફટ કરતું રિચાર્જ કરાવી નાખ્યું. 2 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે, નો જોઈ લો ને ત્યાં સુધી રિમોટ નહીં મળે. તો મારી આઈપીએલ પૂરી થઈ જાય. એ ભલે પૂરી થઈ જાય, તમે ઈ જ લાઈક ના સવો. આઈપીએલ વાળી ના તેમાં આ હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છે. કાંઈ નહીં, એલી શેર બજારમાં પૈસા રોક્યા હતા, ડૂબી ગયા. 17 વાર ના પાડી છે શેર બજારમાં પૈસા મૂકોમાં. ઘરમાં મૂકતા હોય તો પણ ઘરમાં તું નથી રહેવા દેતી. બહુ હારું, આને તો સલાહ ન દેવાય. પગે લાગુ ભૂલ થઈ ગઈ અમારી. ના ના, ભૂલ તમારી ક્યાંથી? પગે તો અમે તને લાગી, ભૂલ અમારી થઈ ગઈ તમારે લગ્ન કરીને. અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે, એમાંય તમે હક લેવા નથી દેતા. નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો. આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા? તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે, અમારે આવે છે કોઈ રવિવાર? આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે. ફ્રીજ ખોલો તો એકવાર. કઈ નહીં, બંધ કરી દો. એ પાછું ખોલો તો.
लेकिन ये साला कर क्या रहा है यहाँ હારું બંધ કરી દે. क्या बात कर रहे रे बाबा મીઠું તું તો કેતો તો ફ્રીજમાં શોટ આવે છે. પણ મમ્મી હવારે તો શોટ આવતો તો बड़े खतरनाक लोग हैं